નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમરેલીમાં આવેલી ફિઝાડેન મુકેશભાઈ જાની કોલેજ ઓફ નર્સિંગ વિશે, જ્યાં એકદમ નવી ભરતી બહાર પડી છે। ચાલો આ તક વિશે બધી જ વિગતો જાણી લઈએ। અને જુઓ, આ કોલેજ કોઈ એવી તેવી નથી। એનું સંચાલન પ્રતિષ્ઠિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા થાય છે, એટલે એજ્યુકેશન ક્વોલિટી અને વાતાવરણની તો વાત જ શું કરવી। અહીંયા જોબ મળવી એ ખરેખર એક ગૌરવની વાત કહેવાય। જો તમે પણ નર્સિંગ ફિલ્ડમાં એક સારી કારકિર્દી બનાવવા માંગતા હો, તો આ માહિતી તમારા માટે બહુ જ કામની સાબિત થઈ શકે છે। તો હવે સીધા જ મુદ્દા પર આવીએ। આ ભરતીમાં કઈ કઈ પોસ્ટ માટે અને કેટલી જગ્યાઓ ખાલી છે, ચાલો એના પર એક નજર નાખી લઈએ। અહીંયા તમે જોઈ શકો છો, પ્રિન્સિપાલ જેવી ટોચની પોસ્ટથી લઈને ગ્રંથપાલ સુધીની અલગ અલગ જગ્યાઓ છે। પણ એક વાત પર ખાસ ધ્યાન આપજો, ટ્યુટર માટે 12 જગ્યાઓ છે। 12! આ ખરેખર ઘણા ઉમેદવારો માટે એક સુવર્ણ તક કહી શકાય। સારું, જગ્યાઓ તો જોઈ લીધી, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ બધી પોસ્ટ માટે લાયકાત શું જોઈએ અને અનુભવ કેટલો માંગ્યો છે? ચાલો હવે એની જ વિગતો જોઈએ। આ જુઓ, આ છે ઓફિશિયલ જાહેરાત। હવે આમાં જે લખ્યું છે ને, એને આપણે એકદમ સહેલી ભાષામાં એક ટેબલના રૂપમાં સમજીએ, એટલે બધું ફટાફટ ક્લિયર થઈ જાય। આ ટેબલ જોતાં જ બધું સ્પષ્ટ થઈ જાય છે। જેમ કે પ્રિન્સિપાલની પોસ્ટ માટે એમએસસી નર્સિંગ સાથે 15 વર્ષનો લાંબો અનુભવ જરૂરી છે, પણ બીજી બાજુ ટ્યુટરની જે 12 જગ્યાઓ છે, એમાં પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ સાથે ખાલી 1 વર્ષનો અનુભવ હોય તો પણ એપ્લાય કરી શકાય છે। એટલે ફ્રેશર્સ માટે પણ આ એક સારી તક છે। અને હા, ગ્રંથપાલ માટે એમલિબ કે બીલિબની ડિગ્રી હોવી જરૂરી છે। તો જો તમારી લાયકાત આમાંથી કોઈ પણ પોસ્ટ સાથે બંધ બેસતી હોય, તો હવે એ જાણવું ખૂબ જરૂરી છે કે એપ્લાય કઈ રીતે કરવું। ચાલો આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। સૌથી પહેલાં તો એક વાત મગજમાં ફિટ કરી લેજો, આખી પ્રોસેસ ઓફલાઈન છે, કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, એટલે બધું કાગળ પર જ કરવાનું રહેશે। બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ છે। પહેલું, તમારા બધા જ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કરાવીને એના પર સહી સિક્કા એટલે કે એને પ્રમાણિત કરાવી લેવાના। બીજું, એ અરજીને રજિસ્ટર્ડ એડી પોસ્ટથી જ મોકલવાની છે। અને ત્રીજું અને સૌથી અગત્યનું, અરજી છેલ્લી તારીખ પહેલાં ત્યાં પહોંચી જવી જોઈએ। અરજી ક્યાં મોકલવાની છે? તો આ રહ્યું સરનામું, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, જશિંગપરા, ધારી રોડ, અમરેલી। આ સરનામું એકદમ ધ્યાનથી નોંધી લેજો, જેથી અરજી ખોટી જગ્યાએ ના પહોંચી જાય। હવે સૌથી, અને હું કહીશ કે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, જાહેરાત છપાયાના ફક્ત 15 દિવસની અંદર જ અરજી કરવાની છે। આ સમયગાળો બહુ જ ટૂંકો છે, એટલે બિલકુલ મોડું કર્યા વગર અરજી કરી દેજો। જી હા, ફક્ત 15 દિવસ। આનો મતલબ એ છે કે તમારે જરા પણ ટાઈમ વેસ્ટ નથી કરવાનું। જેવી માહિતી મળી, તરત જ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરીને અરજી મોકલી દેવાની છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।